Hello everyone. ઓકે 2 મિનિટ આપજો, હું સેટ કરી લઉં ખાલી. ઓકે ગ્રેટ, ચાલો સ્ટાર્ટ કરશું. તો આપણું જે સેશન છે આજનું, કે જેમાં કાલના લેક્ચરની અંદર આપણે ગેલ્વેનિક કોષ અને વિદ્યુત વિભાજ્ય કોષ વિશે ચર્ચા કરી હતી. હવે આપણે થોડુંક ગેલ્વેનિક કોષની અંદર આગળ જ્યાં આપણે અટક્યા હતા ત્યાંથી આગળ કન્ટિન્યુ કરીએ. લેક્ચર નંબર છે 2, જેની અંદર આપણે ગેલ્વેનિક કોષની ચર્ચા કરવાના છીએ. ઓકે, વિદ્યુત રસાયણ વિજ્ઞાન આપણું ચેપ્ટર, મજાનું ચેપ્ટર, મજા આવશે, કંઈક એનર્જી આપણને અહીંથી મળશે. યસ, તો ગેલ્વેનિક કોષની અંદર હું અહીંયા પહોંચ્યો તો તમને સમજાવતા કે જેની અંદર યાદ કરો કે આપણે આવી રીતના 2 વિદ્યુત ધ્રુવ આની અંદર એડ કરેલા. ઓકે, ચાલો તો આને આપણે આની અંદર એન્ટર કરી દઈએ. જે આવી રીતે એન્ટર થઈ ગયું. ઓકે, અહીંયા જે ખૂણો જે છે આપણે 20 રાખીએ. એટલે આ તો હું આને વ્યવસ્થિત ગોઠવવા માટે વિચારું છું, બીજું કઈ નથી, તમારે ટેન્શન ના લેતા. ઓકે, ચાલો તો એમાં મેં તમને એવું કીધેલું, યાદ હશે તમને, મેં તમને એવું કીધેલું કે અહીંયા ઝીંક જે છે, ધ્યાન આપજો કે અહીંયા જે આ ઝીંક જે છે એમાં ઝીંક એની સપાટી પરથી દ્રાવણની અંદર આવશે Zn+2 સ્વરૂપે. અને ત્યારે આપણે કીધેલું કે આ જે વિદ્યુત ધ્રુવ છે એ ઝીંક નો છે, જેને આપણે સોલિડ કહેશું. રેડી? અને આ જે દ્રાવણ છે એ તમારું ZnSO4 aqueous, આવું આપણે કીધેલું. ઓકે, અહીંયા જોજો કે અહીંયા આપણે આ વિદ્યુત ધ્રુવનું નામકરણ કીધું હતું કોપર સોલિડ, રાઈટ? અને આપણું જે આ દ્રાવણ છે એ થઈ ગયું CuSO4 aqueous. CuSO4 શું થશે તો કે ભાઈ aqueous થશે. ઓકે, ચાલો હવે આપણે જે છે અહીંયા શું કર્યું હતું, તો અહીંયાથી આપણે વિદ્યુત ધ્રુવને જોડ્યા હતા. તમને યાદ હશે કે અહીંથી લઈને અહીંયા
વિદ્યુત ધ્રુવને આપણે એક વાહક તારથી જોડ્યા હતા. યસ, ઓકે, વેરી ગુડ. ચાલો, આટલું તો તમને ક્લિયર છે કે જેમાં આપણે વિદ્યુત ધ્રુવને એક વાહક તારથી જોડ્યા હતા. બરાબર, અહીંયા પણ હું જોડી દઉં વિદ્યુત ધ્રુવને એક વાહક તારથી. ચાલો, આ થઈ ગયું વાહક તારથી જોડાણ. ક્લિયર. અને અહીંયા મેં તમને એવું કીધું હતું કે જે અહીંથી ઇલેક્ટ્રોન, તમને યાદ હશે કે ઇલેક્ટ્રોન અહીંથી દૂર થાય છે. અને આપણે સાથે સાથે એક સ્લાઇડ બીજી બનાવતા જતા હતા કે જો આ બધું હું થોડુંક પ્રીવિયસ તમને રિવાઇઝ કરાવું છું. એક સ્લાઇડ આપણે અહીંયા બીજી બનાવતા જતા હતા કે જેની અંદર આપણે એવું કીધેલું કે આ જે એનોડ છે, રાઈટ, આ જે એનોડ જે છે એ એનોડ શું કામ ઋણ વીજભાર છે મેં તમને કીધેલું, કારણ કે અહીંયા બધે ઋણ વીજભાર છે અને એની આજુબાજુ બધા પ્લસ વીજભાર, દ્રાવણમાં રહેલા પ્લસ વીજભાર આકર્ષાઈને જોડાય. હવે માઇનસ કેમ આવે એની માટે તમારે પ્રીવિયસ લેક્ચર જોવો જરૂરી છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ જોયો નથી તે જોઈ લેશે એટલે એને ખ્યાલ આવી જશે કે આ વિદ્યુત ધ્રુવ ઉપર વીજભાર કયો આવી ગયો? માઇનસ. માટે મેં એમ કીધું હતું કે એનોડ ગેલ્વેનિક કોષમાં એનોડ કેવો હોય? નેગેટિવ હોય. ઓકે, અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવતા હતા ત્યારે દ્રાવણમાં રહેલો, ધ્યાન આપજો અહીંયા કે અહીંથી ઇલેક્ટ્રોન અહીંથી પસાર થઈને આગળ આ તરફ આવે છે. અહીંયા ઇલેક્ટ્રોન આવે છે, પરિણામે અહીંયા ઇલેક્ટ્રોન આવે છે, જેના કારણે દ્રાવણમાં રહેલો Cu+2 અને SO4-2. હવે એક ક્વેશ્ચન લાસ્ટમાં એવો આવેલો કે સાહેબ SO4 કેમ ન જાય? હવે તો ઇલેક્ટ્રોન છે ને, પહેલા તો સીધું સિમ્પલ બાબત છે કે ઋણ વીજભાર તો અપાકર્ષણ થાય. બીજું કે SO4-2 છે તો ઋણ વીજભાર વાળો ઘટક ક્યારે વધુ ઓક્સિડેશન એને બહુ ભાગ્યે જ કેસની અંદર હોય ને, એની પાસે તો ઓલરેડી 2 ઇલેક્ટ્રોન માઇનસ, મતલબ કે એને 2 ઇલેક્ટ્રોન સ્વીકારેલા છે. હવે જો કોઈ ક્રિયા કરવાની થશે તો એ 2 ઇલેક્ટ્રોન આપશે, એને લેવાની જરૂર નથી. પણ કોપર જો Cu+2 એને 2 ઇલેક્ટ્રોન દાન કરેલા છે તો સ્ટેબલ નથી. સ્ટેબલ થવા માટે એને 2 ઇલેક્ટ્રોન શું કરવા આપણે? સ્વીકારવા પડે. તો પરિણામે ધ્યાન આપજો કે પરિણામે અહીંયા ઇલેક્ટ્રોન આવે છે અને અહીંયા ઇલેક્ટ્રોન લેવા માટે કોણ? કોપર ત્યાં વિદ્યુત ધ્રુવ ઉપર જાય છે. એટલે અહીંયા બે રીતની રિએક્શન આપણે છેલ્લે જોઈ કે ઝિંક સોલિડ gives Zn+2 એક્વાયર્ડ અને 2 ઇલેક્ટ્રોન અહીંથી શું કર્યા? એને મુક્ત કર્યા. અને અહીંયા Cu+2 જે છે દ્રાવણમાંથી એટલે કે એક્વાયર્સમાંથી બે ઇલેક્ટ્રોન સ્વીકારીને શું બનાવી નાખે છે? કોપર સોલિડ બનાવે છે. ઓકે, તો અહીંયા જો કે અહીંયા શું થયું છે? ઓક્સિડેશન થયું એટલે આને શું કહેવાય? એનોડ કહેવાય. અને એનોડ નો વીજભાર કેવો છે? અહીંયા નેગેટિવ. અહીંયા શું થયું છે? રિડક્શન. યાદ કરો, મેં લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવ્યું હતું, જ્યાં રિડક્શન થાય તે પોઝિશનને કહેવાય કેથોડ. જે થઈ ગયું મારું પ્લસ. જે શું થઈ ગયું? તો કે પ્લસ. ઓકે, એક છે માઇનસ અને એક છે પ્લસ. ક્લિયર થાય છે? ફટાફટ જણાવો કે એક વીજભાર જે છે એ મારો છે માઇનસ અને એક વીજભાર છે પ્લસ. એનોડ માઇનસ છે, કેથોડ મારું કેવું છે? પ્લસ. પણ અહીંયા હજી એક સમસ્યા છે યાર, કે અહીંયા વિદ્યુત ઇલેક્ટ્રોન તો પસાર થઈ ગયો અને જો હું અહીંયા બલ્બ મૂકી દઈશ, અહીંયા માની લો કે હું બલ્બ મૂકી દઉં તો પ્રકાશિત નહીં થાય. એનું રીઝન શું હશે? ચાલો તમારામાંથી જવાબ આપો ફટાફટ. ચલો જવાબ આપો કે અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન તો થાય છે, બરાબર, વિદ્યુત પ્રવાહનું વહન તો, પણ એ બલ્બ પ્રકાશિત નહીં થાય. રીઝન શું? મને ફટાફટ જણાવો કે આ જે બલ્બને હું ત્યાંથી લઈને અહીંયા મૂકી દઉં તો પ્રકાશિત થશે નહીં. ફટાફટ રીઝન આપો. શું પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ ત્યાં હોઈ શકે? રીઝન આપો ફટાફટ. ફટાફટ ચાલો. રીઝન આપો. રીઝન શું રીઝન છે? મને ફટાફટ જવાબ આપો.
ચાલો ફટાફટ ચાલો રીઝન આપો કેમ બલ્બ પ્રકાશિત નહીં થાય અરે ભાઈ હર્ષદ આ રિએક્શન થાય અહીંયા રિએક્શન થાય આ રિએક્શન તો થાય છે યાર પ્રોપર વે નથી સંતુલનમાં છે માટે નહીં ઇલેક્ટ્રોનનું વહન તો તમને મળી ગયું પરંતુ રિએક્શન કેમ નથી થતી જવાબ મારી જોતો છે અહીંયા રિએક્શન થતી નથી એનું રીઝન શું મારે જવાબ જોતો છે કે આ જે છે સંતુલનમાં તો છે પણ રિએક્શન કેમ નથી થતી ફટાફટ જવાબ આપો રિએક્શન ન થવા પાછળનું કારણ શું પરિપથ ક્યાં પૂરો છે જુઓ તો પરિપથ એક બાજુ જ પૂરો થયેલો નથી બીજું કે ધ્યાન આપજો હવે ધ્યાન આપજો કે જેટલા ઝીંક પ્લસ દ્રાવણમાં આવવાના ચાલુ થઈ ગયા એટલે નકરા દ્રાવણમાં ઝીંક પ્લસ થઈ ગયું એટલે અહીંયા નકરો પ્લસ વીજભાર વધી ગયો અહીંથી કોપર બધો પ્લેટ ઉપર જતો રહ્યો વિદ્યુત ધ્રુવ ઉપર તો દ્રાવણમાં વધ્યું કોણ SO4-2 તો નકરો દ્રાવણમાં SO4-2 થઈ ગયું તો અહીંયા મારે એક સેતુ જોડવો પડશે એને બેલેન્સ કરવા માટે બરોબર એ સેતુ જે હું જોડીશ ધ્યાન આપજો એને હું બેલેન્સ કરવા માટે એક સેતુ જોડી દઈશ જેનું નામ તમને ખબર હશે ક્ષાર સેતુ ચાલો હવે તમારો પરિપથ શું થઈ ગયો પૂરો થઈ ગયો હવે આ મહત્વનું છે અહીંયા તમારે ક્ષાર લેવાનું છે અહીંયા શું લેવાનું છે તો કે ક્ષાર લેવાનું છે ક્ષાર તમારે લેવાનું છે અને જેની અંદર ધ્યાન આપજો કે અહીંયા તમારે ક્ષાર લેવાનું છે અને ક્ષાર અને બેને બેલેન્સ કરે છે એટલે આને શું કહેવાય ક્ષાર સેતુ આની અંદર કયા કયા પ્રમાણમાં લિક્વિડ લઈ શકીએ તો કે સરખા પ્રમાણમાં પ્લસ અને માઇનસ વીજભાર ધરાવતા હોય ઉદાહરણ તરીકે KCl ઉદાહરણ તરીકે NH4Cl જેમાં NH4 પ્લસ અને Cl માઇનસ આ રીતે છે ને એક છે KCl અને એક છે NH4Cl તો KCl અને NH4Cl જે છે ધ્યાન આપજો જેમાં K પ્લસ છે Cl માઇનસ છે તો સરખો પ્લસ વીજભાર એટલે એક +1 છે તો એક -1 જ છે NH4 +1 તો Cl માઇનસ એટલે અહીંયા એવું નથી કરવાનું કે AlCl3 બરાબર તો એલ્યુમિનિયમ +3 ક્લોરીન તો -1 જ હોય ને ભલે આ બેલેન્સ છે પણ તમારે સરખો વીજભાર મતલબ કે +3 છે તો -3 વાળો તમારે ગોતવાનો છે એટલે એવી જોડી તમારી માટે અહીંયા મહત્વની બનશે એટલે કે પ્લસ વીજભાર એ સરખો હોય અને માઇનસ વીજભારનો આંકડો પણ કેવો હોય સરખો હવે મને એમ કહો મેં અહીંયા KCl લીધું થોડીક બુદ્ધિ વાપરજો કે અહીંયા મેં KCl લઈ લીધું માની લો તો મને એમ કહો કે K પ્લસ અને Cl માઇનસ K પ્લસ કઈ બાજુ જશે Cl માઇનસ કઈ બાજુ જશે ફટાફટ તમારો જવાબ આપો K પ્લસ કઈ બાજુ જશે અને Cl માઇનસ કઈ બાજુ જશે ફટાફટ જવાબ આપો ચાલો ફટાફટ જવાબ આપો કે K પ્લસ કઈ બાજુ જશે અને Cl માઇનસ કઈ બાજુ જશે ફટાફટ જવાબ ચાલો જવાબ આપો કે K પ્લસ કઈ બાજુ જશે અને Cl માઇનસ કઈ બાજુ જશે ફટાફટ ચાલો જવાબ આપો કે નો ઓકે ધ્યાન આપજો અહીંયા માઇનસ છે
અહીંયા માઇનસ છે, અહીંયા દ્રાવણની અંદર નકરો પ્લસ વીજભાર વધતો જાય છે, દ્રાવણમાં ઝીંક 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 થતું જાય છે ને, Zn+2 તો તમે વિચારો કે અહીંયા કોણ જવાનું, Cl માઇનસ જવાનું ને, અહીંયા કોણ જવાનું, Cl માઇનસ જવાનો. એનું રીઝન શું? કારણ કે અહીંયા દ્રાવણની અંદર ધ્યાન આપજો, દ્રાવણની અંદર કોણ વધતું જાય છે, પ્લસ વીજભાર વધતો જાય છે, અને અહીંયા દ્રાવણની અંદર પ્લસ જતો રહ્યો છે, વધ્યો માઇનસ, તો એને ન્યુટ્રલ કરવા માટે અહીંથી પ્લસ વીજભાર અંદર જવાનો, તો Cl માઇનસ K પ્લસ. રેડી? તો માટે પ્લસ વીજભાર કેથોડ તરફ જાય છે, માટે જેને શું કહેવાય, કેટાયન. અહીંથી શબ્દ આવ્યો છે. ઓકે, માઇનસ વીજભાર એનોડ તરફ જાય છે, માટે એનો શું કહેવાય, એનાયન. ક્લિયર? કેટાયન અને એનાયન ક્લિયર છે? યસ ઓર નો? ફટાફટ મને જણાવો કે તમને કેટાયન અને એનાયન ક્લિયર છે, યસ ઓર નો? કે અહીંયા માઇનસ વીજભાર વાળો આ દ્રાવણની અંદર જાય છે, જે એનોડ નું છે, મતલબ કે ઈ એનાયન છે, પ્લસ વીજભાર વાળો એનોડ તરફ, કેથોડ તરફ છે, માટે ઈ કેટાયન છે. હવે તમે અહીંયા ગેલ્વેનોમીટર મૂકી દો. હવે તમે અહીંયા ગેલ્વેનોમીટર મૂકશો એટલે તમને રિયલમાં અહીંયા પ્રવાહ પસાર થાય છે એવી માહિતી મળી જશે. ગેલ્વેનોમીટર મૂકી દો, પ્રવાહ બલ્બ મૂકો તો બલ્બ પણ પ્રકાશિત થઈ જશે. અને થોડુંક હજી અહીંયા પણ પૂરું કરી નાખીએ કે તમારા આ વિદ્યુત ધ્રુવ ઉપર કયો વીજભાર છે, તો કે ભાઈ પ્લસ વીજભાર છે. કયો વીજભાર છે, તો કે ભાઈ પ્લસ વીજભાર છે. વિદ્યુત ધ્રુવ ઉપર કયો વીજભાર છે, તો કે પ્લસ વીજભાર છે. અને અહીંયા વીજભાર જે છે કેવું છે, માઇનસ. બરાબર? તો આ તમારું કયું થઈ ગયું, તો કે ભાઈ કેથોડ થઈ ગયું, અને જેનો વીજભાર કેવો છે, પોઝિટિવ છે. જેનો વીજભાર કેવો છે, તો કે પોઝિટિવ છે. ક્લિયર? ચાલો હવે આને પહેલા તમને બીજી એક રજૂઆત કરી દો આમાં. ઓકે, જોવા તમને મજા આવશે આ ચિત્રથી. આ એનોડ છે, જો અહીંથી ઝીંક દ્રાવણની અંદર આવ્યો, ઝીંક ક્યાં આવી ગયો, દ્રાવણની અંદર આવી ગયો, ઝીંક બની ગયું Zn+2, 2 ઇલેક્ટ્રોન મૂકી દીધા, દૂર કર્યા, ઓક્સિડેશન ટુ લૂઝિંગ, મતલબ કે ઇલેક્ટ્રોન દૂર કર્યા, લૂઝ કર્યા. અહીંથી ઇલેક્ટ્રોન, આ વિદ્યુત ધ્રુવથી ઇલેક્ટ્રોન આ તરફ ગયો, બલ્બ પ્રકાશિત છે. એનું રીઝન કે આ સેતુ, સોલ્ટ બ્રિજ અહીંયા જોડેલો છે. રેડી? અને ઇલેક્ટ્રોન આની ઉપર આવ્યો. હવે જોજો, આ જે છે એ કોપર છે, કોપર ઇલેક્ટ્રોન લેવા જાય છે, માટે રિડક્શન થાય છે અહીંયા. અને એ રિએક્શન કઈ થઈ ગઈ, તો કે કેથોડ ઉપરની રિડક્શન. બીજું કે અહીંયા નકરો Zn+2 વધતો જ જવાનો, માટે એને ઓકે કરવા માટે મેં સોલ્ટ બ્રિજ રાખી લીધો. તો જો અહીંયા લીધેલું છે NaCl, રાઈટ? અહીંયા શું લીધેલું છે, NaCl, અને આપણે શું લીધું હતું, આપણે જે લીધું હતું KCl, રાઈટ? તો મેં તમને એ જ સમજાવ્યું, હું તમને એ સમજાવું છું કે NaCl કે KCl આ બધા પોઈન્ટ તમારે એ કયા પોઈન્ટની ધ્યાનમાં રાખીને છે, તો કે સરખો પ્લસ વીજભાર અને સરખો ઋણ વીજભાર. ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો કે એ જે આપણો પોઈન્ટ હતો એ પોઈન્ટ જોઈ લે. તો કે જો આ Cl માઇનસ, જો અહીંયા ધ્યાન આપો, તમે અહીંયા ધ્યાન આપો કે આ માઇનસ વીજભાર દેખાણું તમને દરેકને, માઇનસ વીજભાર, આ માઇનસ વીજભાર આ તરફ આવી રહ્યો છે, અને આ પ્લસ વીજભાર આ તરફ આવી રહ્યો છે, જેમાં અહીંયા લખ્યું છે સોડિયમ અને અહીંયા લખ્યું છે Cl. બહુ જ મસ્ત રીતે લખેલું છે આ બધા પોઈન્ટ. અને આ જે છે સોલ્ટ બીજ, જે શું કામ છે, ચાર્જ બેલેન્સ કરવા માટે, બે જગ્યાએ ચાર્જ. નકર જો વધારે પડતા Zn+2 દ્રાવણમાં આવી ગયા તો અપાકર્ષણ થવાનું, અપાકર્ષણ થશે તો રિએક્શન અટકી જવાની ને. જો આ દ્રાવણની અંદર વધારે પડતો માઇનસ વીજભાર જમા થઈ ગયો, કોણ, SO4-2, તો રિએક્શન આગળ નહીં થાય મિત્રો. ક્લિયર છે? જો તમે આખું જોઈ લો, ઇલેક્ટ્રોન લૂઝ કરે છે, ઇલેક્ટ્રોન ગેઇન કરે છે, બહુ મસ્ત રીતે અહીંયા રજૂઆત તમારી સમક્ષ છે, અને જે આસાનીથી તમે શીખી શકો એમ છો. ક્લિયર? ક્લિયર છે? યસ ઓર નો? મને ફટાફટ જણાવો કે ક્લિયર છે, યસ ઓર નો? ઓકે,
ચાલો તો હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર જતા રહીએ કે જેની અંદર આપણે શીખ્યા આ પોઈન્ટ જેમાં બે રિએક્શન હતી, એક ઓક્સિડેશન વાળી અને એક રિએક્શન હતી રિડક્શન વાળી. બરાબર. ક્ષાર સેતુ છે KCl છે સરખા પ્રમાણમાં પ્લસ અને માઇનસ વીજભાર ધરાવતા હોય. KCl NH4Cl NaCl રેડી. અને અહીંયા ઝીંક છે ZnSO4 છે. અહીંયા ગેલ્વેનોમીટરમાં હવે પ્રવાહ તમને બતાવશે. ચાલો હવે આગળ અહીંયા વાત કરવી હોય તો આ જે બધી રિએક્શનો થઈ તો મારે ઇમેજિન કરવાનું થશે કે આમાં મને કેટલા પોટેન્શિયલ મળે, મને અહીંયા કેટલા પોટેન્શિયલ મળે એ મારે માપવું બહુ જરૂરી છે. કારણ કે અહીંયા તો ખાલી બલ્બ તમને હમણાં ચિત્રની અંદર બતાવ્યો હતો. બની શકે કે બહુ નાનો બલ્બ પ્રકાશિત થાય તો મોટો બલ્બ પ્રકાશિત થાય તો એ જાણવું પડે ને કે આનાથી કેટલી વસ્તુ થશે. તમે સમજી લો કે આટલું મોટું જે બધું મિકેનિઝમ છે બહુ જ નાના અંતરમાં ગોઠવી શકાય છે. બેટરી, ટ્રેક્ટરની બેટરી, કોઈ ગાડીની બેટરી તો બની શકે આ જ ફોલો થાય છે, જે ચાર્જ થાય છે અને પછી ડિસ્ચાર્જ થાય છે. તો હવે શું કરશું આપણે, હવે આ ઇલેક્ટ્રોન જ્યારે અહીંથી જ્યારે ટ્રાન્સફર થઈને અહીંયા આવતા હશે ત્યારે આપણે આ રસ્તામાંથી ઇલેક્ટ્રોનની ચોરી કરી લઈશું. કારણ કે ઇલેક્ટ્રોનનું વહન થયું એટલે સમજી લો શું તમને મળ્યો, વિદ્યુત પ્રવાહ તમને મળી ગયો. ઇલેક્ટ્રોનનું વહન થયું તમને શું મળી ગયું, વિદ્યુત પ્રવાહ મળી ગયો ને. યસ ઓર નો? તો બસ એ જ તમારે જરૂર છે એટલે ઇલેક્ટ્રોન તમને મળ્યા કરશે. ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ વાત કરવી છે આપણે કે અહીંયા જે તમને ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે એટલે કે આ જે આપણો જે આ કોષ છે જેમાં ઝીંકનો ક્ષાર ધરાવતું દ્રાવણ છે, કોપરનો ક્ષાર ધરાવતું દ્રાવણ છે અને આ જે રિએક્શન થઈ રહી છે. ઓકે. અને તમને એ ખાસ કહી દઉં કે ઇલેક્ટ્રોનનું જે વહન આ ખાસ મહત્વનું છે મિત્રો કે આ જે બધા પોઈન્ટની અંદર અહીંયા તમે જે જોયું એમાં ખાસ તમે જો અહીંથી ઇલેક્ટ્રોન આ તરફ જઈ રહ્યા છે બરાબર. તો ઇલેક્ટ્રોનનું વહન કઈ બાજુ છે ધ્યાન આપજો. ઇલેક્ટ્રોનનું વહન જે છે એ છે એનોડ થી કેથોડ તરફ. તો મને એમ કે વિદ્યુત પ્રવાહનું વહન કઈ બાજુ હોય, એક્ઝેક્ટ એનાથી વિરુદ્ધ હોય. વિદ્યુત પ્રવાહનું વહન એના કઈ તરફ હોય, કેથોડ થી એનોડ. આ પોઈન્ટ મહત્વનો છે મિત્રો. ઓકે. તો આ તરફ થાય છે ઇલેક્ટ્રોનનું વહન અને આ તરફ થાય છે વિદ્યુત પ્રવાહ એટલે કે I નું વહન. ક્લિયર? યસ ઓર નો? ફટાફટ જણાવો. તો એક બાજુ વિદ્યુત પ્રવાહનું વહન છે તો એક બાજુ ઇલેક્ટ્રોનનું વહન છે. હવે તમે ધ્યાન રાખો તમને અહીંથી શું મળ્યું, વિદ્યુત પ્રવાહ મળ્યો. હવે વિદ્યુત પ્રવાહ તમને મળી ગયો, વિદ્યુત પ્રવાહ તમને પ્રાપ્ત થાય, વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય માટે આ કોષને કહેવાય ગેલ્વેનિક કોષ. યાદ કરો કાલનો લેક્ચર, ગેલ્વેનિક કોષ કહેવાશે બરાબર. પણ અહીંયા ધ્યાન આપજો ખાસ, જે ગેલ્વેનિક કોષમાં એનોડ તરીકે ઝીંક અને કેથોડ તરીકે કોપર લેવામાં આવે તેને ડેનિયલ કોષ. તેને કયો કોષ કહેવાય તો કે ભાઈ ડેનિયલ કોષ કહેવાય. આ એક નામ આપ્યું છે. ઝીંક અને કોપર જો લેવામાં આવે તો જેને કયો કોષ કહેવાય, ડેનિયલ કોષ કહેવાય. આ ખાસ ધ્યાન આપજો કે ડેનિયલ કોષ કે બધાને નહીં કહી દે, તમામ ગેલ્વેનિક કોષને હું ડેનિયલ નહીં કહી દઉં, પણ જે ગેલ્વેનિક કોષની અંદર ફરજિયાત તરીકે એનોડ તરીકે ઝીંક હોય, કેથોડ તરીકે કોપર હોય એને જ હું શું કહીશ, ડેનિયલ કોષ કહીશ. એટલે એનો અર્થ એવો થયો કે તમામ ડેનિયલ કોષ ગેલ્વેનિક છે પણ તમામ ગેલ્વેનિક કોષ કઈ ડેનિયલ નથી હોતા. ગેલ્વેનિક માટે તો તમે કોઈ પણ પદાર્થ લઈ લો ને, એક જગ્યાએ ઓક્સિડેશન કરવાનું, એક જગ્યાએ શું કરવાનું, રિડક્શન. તો તમામ ગેલ્વેનિક કોષને ડેનિયલ ન કહેવાય પણ તમામ ડેનિયલ કોષને શું કહેવાય, ગેલ્વેનિક કહેવાય. ક્લિયર થયું? મને ફટાફટ જણાવો. યસ ઓર નો? આટલો ભાગ ક્લિયર થયો? યસ ઓર નો?
ક્લિયર? ડેનિયલ અને ગેલ્વેનિક શબ્દ ક્લિયર થઈ ગયા. ગેલ્વેનિક એક સિસ્ટમ છે કે જેમાં તમને ઉર્જા મળે છે, બેટરી છે, જેને શું કહીશું? ગેલ્વેનિક કહીશ. પણ જે બેટરીની અંદર ફરજિયાત એનોડ તરીકે ઝીંક હોય અને કેથોડ તરીકે કોપર હોય એને શું કહીશું? ડેનિયલ. ખાસ ધ્યાન રાખજો કે હું વારંવાર રિપીટ કરી રહ્યો છું કે એવો ગેલ્વેનિક કોષ, મારી સાથે બોલો, એવો ગેલ્વેનિક કોષ કે જેમાં, મારી સાથે બોલજો, કે એવો ગેલ્વેનિક કોષ કે જેમાં એનોડ તરીકે ઝીંક હોય, કેથોડ તરીકે કોપર હોય, તેને ડેનિયલ કોષ કહેવાય. ઓકે, ક્લિયર? વેરી ગુડ. ચાલો, આ પોઈન્ટ પહેલા એક તો આમાંથી ક્લિયર કરી લીધો. ઇલેક્ટ્રોનનું વહન અહીંથી એનોડ થી કેથોડ તરફ થાય છે, વિદ્યુત પ્રવાહનું વહન કેથોડ થી એનોડ તરફ જાય છે, અને આ છે ક્ષાર સેતુ. જે ક્ષાર સેતુનું કામ શું છે? ચાર્જ બેલેન્સ કરવું, બરોબર? તો વીજભાર બેલેન્સ કરવું, વીજભાર નિયંત્રિત કરવું, વીજભાર નિયંત્રિત કરવું, વીજભારને શું કરી દેવું? નિયંત્રિત કરવું. ક્લિયર છે? યસ ઓર નો? વીજભારને શું કરી દેવું? તો કે નિયંત્રિત કરી દેવું. યસ, વાહ, ગ્રેટ. ચાલો, હવે હું વાત કરું. ખાસ ધ્યાન આપજો કે આ જે હું તમને એમ કહી દઉં ડેનિયલ કોષ, તમને હું એમ કહી દઉં કે ડેનિયલ કોષ છે, તો મગજમાં બે વિચાર આવશે. કેટલા વિચાર આવશે? સાથે સાથે બોલતા જજો. કે હું તમને એમ કહી દઉં કે ડેનિયલ કોષ છે, તો તમારા મગજની અંદર બે વિચાર આવશે. કેટલા વિચાર? બે. ડેનિયલ એટલે ટૂંકમાં અહીંયા ગેલ્વેનિક કોષ છે જેમાંથી તમને ઉર્જા મળશે. બીજી વાત કે એનોડ તરીકે ઝીંક છે, કેથોડ તરીકે કોપર છે. ચાલો, ક્લિયર? પહેલા મને જણાવો ફટાફટ રીતે કે આ બે વિચાર આપણા કયા હશે? ડેનિયલ કોષ હું તમને બોલું, ડેનિયલ કોષ તમને ક્યાંક વાંચવામાં આવે તો મગજની અંદર બે વિચાર કન્ફર્મ છે. કયા કન્ફર્મ છે? તો કે ભાઈ ડેનિયલ એટલે ગેલ્વેનિક છે, જેમાંથી ઉર્જા મળવાની છે. બીજી વાત, એનોડ તરીકે ઝીંક જ હશે, કેથોડ તરીકે કોપર જ હશે. ચાલો, ફટાફટ રીતે તમે મને આનો જવાબ આપો. ફટાફટ રીતે તમે આનો જવાબ આપો. હવે ધ્યાન આપજો કે હું ડેનિયલ કોષની વાત કરી રહ્યો છું. ડેનિયલ કોષ જે છે, ડેનિયલ કોષની અંદર તમને ખબર જ છે કે એનોડ તરીકે કોણ હશે? તો કે ભાઈ એનોડ તરીકે ઝીંક હશે, બરોબર? અને કેથોડ તરીકે ફરજિયાત રીતે તમને યાદ આવી જાય કોણ હશે? કોપર હશે. અને એનોડ કેવું હશે? માઇનસ, કેથોડ કેવું હશે? પ્લસ. આ કન્ફ્યુઝનમાં ન પડતા તમે અત્યાર સુધી જે શીખીને આવ્યા ને એ આની ઊંધી નિશાની હતી. એનું રીઝન કે તમે ત્યાં બેટરી જોડતા હતા. બેટરીનો ધન છેડો જ્યાં જોડાય ને ત્યાં પ્લસ આવે, બેટરીનો ઋણ છેડો જ્યાં જોડાય ને ત્યાં માઇનસ આવે. આ કન્ફ્યુઝન વારંવાર દરેક વર્ષે વિદ્યાર્થીઓ કરે છે. આ કન્ફ્યુઝન તમારે કરવાનું નથી. અહીંયા ગેલ્વેનિક કોષ છે, અહીંયા કોઈ બેટરી જોડી નથી. આ પોતે બેટરી છે. ક્લિયર? આ પોતે બેટરી છે, આમાંથી વિદ્યુત નીકળવાની છે. તમે અત્યાર સુધીના જેટલા પ્રયોગો જોયા હતા અત્યાર સુધી એમાં બેટરી જોડેલી હતી, અને જે બેટરી જોડેલી હતી ને માટે બેટરીનો ધન છેડો પ્લસ હોય ત્યાં પ્લસ, બેટરીનો ઋણ છેડો માઇનસ હોય ત્યાં માઇનસ. એટલે તમે અત્યાર સુધી પાકું કર્યું હતું કે એનોડ ભાઈ પ્લસ હોય, કેથોડ તમારું માઇનસ હોય. પણ અહીંયા એ પોઈન્ટ નથી. હજી તમને ક્લિયર કરાવું છું. ધ્યાન આપજો કે અહીંયા આ પોઈન્ટ નથી. ડેનિયલ કોષ એટલે ગેલ્વેનિક કોષ, જેમાં એનોડ તરીકે ઝીંક, જેમાં કેથોડ તરીકે કોપર, અને ફરજિયાત આમાંથી ઉર્જા ઉત્પન્ન થવાની છે. ક્લિયર? ક્લિયર થયું કે નહીં? ડેનિયલ અને ગેલ્વેનિક મગજની અંદર ભૂત બનાવવાનું નથી, ઘુસાડવાનું છે. કે ડેનિયલ કોષ જે છે તમારો નેગેટિવ ચાર્જ કે પોઝિટિવ ચાર્જના કન્ફ્યુઝનમાં ન પડો. ડેનિયલ એટલે ગેલ્વેનિક. ભાઈ ગેલ્વેનિક તમે સમજો કે માની લો કે આ દુનિયાની અંદર જેટલી કાર છે એ બધી કાર, એને કાર નામ આપ્યું છે ને, તો હું તમને એમ કહું કે તમે મર્સિડીઝની કાર લઈ લો. તમે મર્સિડીઝની કાર લઈ લો તો તમે એમ કહી શકો કે આ જે કાર છે એ મર્સિડીઝની કાર છે. પણ તમે તમામ કારને મર્સિડીઝની કાર કહી શકો? યસ ઓર નો? મને ફટાફટ જવાબ આપો. તમે તમામ કારને મર્સિડીઝની કહી શકો? યસ ઓર નો? મને જવાબ આપો ફટાફટ રીતે કે તમે તમારી તમામ કારને મર્સિડીઝની કાર કહી શકો? યસ ઓર નો? ફટાફટ મને જવાબ જોવે કે તમે તમારી તમામ કાર, દુનિયામાં રહેલી તમામ કાર મર્સિડીઝની હોય? નો હોય. પણ તમામ મર્સિડીઝની જે કાર છે ને કાર કહેવાય. એટલે કે સીધી વાત છે કે તમામ ડેનિયલ કોષને ગેલ્વેનિક કહેવાય.
ગેલ્વેનિક તમામ ગેલ્વેનિકને ડેનિયલ નો કહેવાય. ઓકે, ચાલો હવે તમારા મગજની અંદર બેસી ગયું છે. યસ ઓર નો મને ફટાફટ જવાબ આપો. અહીંયા એનોડ તરીકે ઝિંક લઈશ, કેથોડ તરીકે હું કોપર લઈશ. મને એમ કહો કે ગેલ્વેનિક કોષમાં એનોડ કેવો હોય? માઇનસ હોય. તમારા ગેલ્વેનિક કોષમાં એનોડ કેવો હોય? માઇનસ હોય. તમારા ગેલ્વેનિક કોષમાં કેથોડ કેવો હોય? પ્લસ હોય. તમારા ગેલ્વેનિક કોષમાં કેથોડ કેવો હોય? પ્લસ હોય. બીજી વાત તમને કરું કે હું ડેનિયલ બોલું, જોજો આ કન્ફ્યુઝ કરવા માટેનો પોઈન્ટ છે. આ તમારા મગજને કન્ફ્યુઝ કરીને તમને માર્ક ન દેવડાવવા પાછળનું આ ષડયંત્ર છે કે તમને ઘૂમરી ખવડાવીને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે ડેનિયલ કોષની અંદર એનોડ તરીકે કોણ હોય? તો કે ભાઈ ઝિંક હોય. કેથોડ તરીકે કોણ હોય? તો કે ભાઈ કોપર હોય. અને ડેનિયલ ની અંદર જે એનોડ છે એ માઇનસ હોય. એટલે ભાઈ શું કામ માઇનસ હોય? ગેલ્વેનિક જ છે ને, તો માઇનસ નું માઇનસ જ રહેવાનું ને, કારણ કે ત્યાં ઓક્સિડેશન થાય છે, ઇલેક્ટ્રોન પ્લેટ ઉપર જમા થાય છે અને કેથોડ ઉપર ધન વીજભાર લેવા જાય છે, ધન વીજભાર જમા થાય છે. ક્લિયર? ચાલો ફટાફટ મને જવાબ આપો કે હવે ક્લિયર છે. યાર મોજ પડી જવી પડે, આગ લાગવી જ પડે ને, આગ લાગશે. શું કામ ન લાગે યાર? કોન્સેપ્ટ આપનો લેક્ચર છે ને, અહીંયા આગ લાગે. બરોબર? ડેનિયલ કોષમાં એનોડ ઝિંક છે, કેથોડ કોપર છે. આને રિપીટ કરું છું એનું રીઝન કે તમારા મગજની અંદર આજ નો ઘુસાડી દો ને તો મને તમે કહેજો કે આજે તમે સપનાની અંદર પણ ડેનિયલ અને ગેલ્વેનિક કરતા હશો. તમને કોઈ બોલાવે ને તો તમે જવાબ આપવાના છો કે ડેનિયલ ગેલ્વેનિક. બરાબર? ચાલો મારે ફટાફટ રીતે જવાબ જોવે. વાહ, મોજ પડી ગઈ ને. ઓકે, ચાલો આવી જાઓ અહીંયા ફરીથી આગળના પોઈન્ટમાં ક્લિયર કરવા માટે. તો અહીંયા તમને ખબર છે કે એનોડ ઉપર રિએક્શન કઈ થાય? તો કે ભાઈ એનોડ ઉપર રિએક્શન થાય ઓક્સિડેશન, અને કેથોડ ઉપર રિએક્શન કઈ થાય? તો કે ભાઈ રિડક્શન. ધ્યાન આપજો કે એક એનોડ ઉપર રિએક્શન હંમેશા ઓક્સિડેશન જ થશે. એનોડ ઉપર ઓક્સિડેશન થાય, વાત સાચી છે, પણ જ્યાં ઓક્સિડેશન થાય ને એને જ એનોડ કહેવાય. એ આપણે પહેલા ક્લિયર કર્યું. તો મને ફટાફટ તમારા ચેટ બોક્સની અંદર આગના સિમ્બોલ જોવે હવે ઉપાડી લેવાનું થાય છે. મિત્રો ધ્યાન આપજો, એનોડ તરીકે ઝિંક છે, કેથોડ તરીકે કોપર. ઓકે, જ્યાં એનોડ છે ત્યાં ઓક્સિડેશન થાય, જ્યાં કેથોડ છે ત્યાં રિડક્શન થાય. હવે જોજો હું ઓક્સિડેશનની રિએક્શન લખવા જઈ રહ્યો છું. ધ્યાન આપો કે અહીંયા આ બધા પોઈન્ટ હજી સામાન્ય છે. આપણે જે છે ને હવે પોઈન્ટની અંદર જઈ રહ્યા છીએ કે એનોડ તરીકે હું લખી લઉં. એનોડ પર કઈ રિએક્શન થાય? તો કે ઓક્સિડેશન. શું થશે બોલો? તો કે ઝિંક સોલિડ. આ લખજો સોલિડ, આ લખજો, આ મહત્વનો પોઈન્ટ છે. યાદ રાખજો કે આ લખવાનું છે તમારે કે આ જે ઝિંક હું અહીંયા લખું છું ને એ મહત્વનો પોઈન્ટ છે. સોલિડ સાથે હું લખું છું ને મહત્વનો પોઈન્ટ છે. ઝિંક તમારું થઈ ગયું સોલિડ એટલે ક્યાં? વિદ્યુત ધ્રુવ ઉપર. મગજને ખાસ તમારે ધ્યાન રાખવાનું. તો અહીંયા મગજની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલવાનું છે યાર. અને અહીંયા તમારું 2 ઇલેક્ટ્રોન ગુમાવે ને ઝિંક શું કરે ભાઈ? 2 ઇલેક્ટ્રોન. આ ગયો ક્યાં? આ ક્યાં ગયો વિદ્યુત ધ્રુવ પરથી? ભાઈ તું છો ક્યાં? તો આ તમને જવાબ આપશે કે ભાઈ ક્યાં છું? તો કે દ્રાવણની અંદર છું. તો દ્રાવણ એટલે શું થાય? એક્વાઇસ. કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કર્યા? તો કે ભાઈ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધા. મિત્રો કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધા. હવે ધ્યાન આપજો કે કેથોડ. હવે ધ્યાન આપજો કે તમે કેથોડ તરીકે કોને લેવાના? તો કેથોડ તરીકે બહુ સિમ્પલ વસ્તુ છે. જોજો કે અહીંયા કોપરનું દ્રાવણ છે ને, અહીંયા કોપર છે. વિદ્યુત ધ્રુવ તમારો વિદ્યુત ધ્રુવ જે છે કયો છે? તો કે તમારો વિદ્યુત ધ્રુવ તો કોપર છે ને. કોપરને શું જરૂર છે? મને એમ કહો તો કોપરને કોઈ ઇલેક્ટ્રોનની જરૂર કરી? તમારા કેથોડના સંપર્ક આ બાજુ રહેલા બધા વિદ્યુત ધ્રુવને હું લખી લઉં. એક અહીંયા કોપર છે, એક Cu+2 છે અને એક મારું SO4 -2 છે. મને તમે જણાવો કે ઇલેક્ટ્રોન આમાંથી ગરીબ કોણ છે? મેં તમને કીધું હતું કે કેમિસ્ટ્રીની દુનિયામાં જો કોઈ ધન હોય તો ઇલેક્ટ્રોન છે. તો મને એમ કહો કે આમાંથી ગરીબ કોણ છે? ફટાફટ ચાલો જણાવો, ફટાફટ જવાબ આપો કે આમાં યાદ રાખજો કે ગોખવાની વાત નથી. આ સ્ટાઇલ આપણે પુષ્પાની સ્ટાઇલથી ચાલશું. ગોખેગા નહીં. શું નહીં કરેગા? ગોખેગા નહીં. યાદ રાખજો, ગોખેગા નહીં. મને એમ કહો કે આ ત્રણની અંદર ગરીબ કોણ છે? ફટાફટ મને જવાબ આપો. ગરીબ કોણ છે આમાં? ચાલો જવાબ આપો કે આ ત્રણની અંદર
हेलो 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 હવે આવી ગયો અવાજ? હવે ક્લિયર છે? યસ ઓર નો? ફટાફટ જણાવો. હવે ક્લિયર છે? ઓકે, ગ્રેટ. વોઇસ ઓકે. ચાલો હવે ફરીથી આપણે આપણા પોઈન્ટને આગળ વધારીએ. તો આ જે રિએક્શન મેં લખી એક એનોડ વાળી છે અને એક મેં રિએક્શન લખી કઈ છે કેથોડ. હવે વોઇસ ઓકે છે? ચાલો જણાવી દો. હવે વોઇસ ઓકે છે? યસ, વેરી ગુડ. હવે ક્લિયર છે. ઓકે, તો આ જે મેં રિએક્શન કરાવી ઈ જે છે ઈ કઈ છે? તો કે ભાઈ ઈ જે છે આખી રિએક્શન છે. તો મને એમ કહો, ધ્યાન આપજો ખાસ, કે અહીંયા ઓક્સિડેશન થાય છે અને અહીંયા રિડક્શન. એ બે ભેગા થાય ત્યારે એક રિએક્શન થાય ને. આ રિએક્શન બરોબર છે. તો આપણે રિપ્રેઝેન્ટ કરીએ. બાકી રિએક્શન તો હંમેશા રેડોક્સ જ હોય. એટલે કે આ ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન થતું હોય. એટલે કે જો એક ઘટક ઓક્સિડેશન અનુભવે તો એક ઘટક રિડક્શન અનુભવે ને. તો આ મહત્વનું છે મિત્રો. આ મહત્વનું છે કે જ્યાં ઓક્સિડેશન થતું હોય ત્યાં શું થતું હોય? રિડક્શન થતું હોય. તો એનો અર્થ એવો થયો કે આ રેડોક્સ પ્રક્રિયા છે. ધ્યાન આપજો. આ જે આપણી પ્રક્રિયા છે જેને હું થોડુંક સૂક્ષ્મ કરી નાખું. આ મારી રેડોક્સ પ્રક્રિયા છે. આ ઓક્સિડેશન ની પ્રક્રિયા થઈ અને આ રિડક્શન. તો હું શું લખીશ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ, ધ્યાન આપજો, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને આ કઈ થઈ ગઈ મારી? રિડક્શન અર્ધ પ્રક્રિયા. એક કઈ છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, તો એક કઈ છે રિડક્શન અર્ધ પ્રક્રિયા. આ બંને અડધી અડધી પ્રક્રિયા ભેગી કરું ત્યારે એક આખી બને. સમજી ગયા? એ આખી કઈ? રેડોક્સ. ક્લિયર? તો બંને જ્યારે અડધી અડધી રિએક્શનો ભેગી કરું ત્યારે આખી બને ને. તો આખી રિએક્શન નું નામ શું? રેડોક્સ. એ કેનાથી બનેલી હોય? ઓક્સિડેશન થી, રિડક્શન થી. તો એને શું કહેવાય? તો એક મારી એનોડ ઉપર કઈ રિએક્શન થાય? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અર્ધ એટલે લગાડ્યું, જોજો અહીંયા ખાસ ધ્યાન આપજો. એ અડધી ને મતલબ કે એ અડધી પ્રક્રિયા, રિડક્શન ને અડધી, બે અડધી અડધી જોડું તો એક આખી પ્રક્રિયા થાય, રેડોક્સ. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો મને એમ કહો કે અહીંયા શું થઈ રહ્યું છે? ઓક્સિડેશન. માટે આને હું અર્ધ કોષ કહી શકું. ઓક્સિડેશન અર્ધ કોષ. ઓક્સિડેશન અર્ધ કોષ. અને આ મારો થઈ ગયો રિડક્શન અર્ધ કોષ. અને આ જયારે બંને ભેગું થાય ત્યારે હું એને કહી દઉં રેડોક્સ યુગ્મ. રેડોક્સ યુગ્મ એટલે બંને ભેગા કહી દઉં. બરોબર? તો આ ક્લિયર થઈ ગયું. અર્ધ પ્રક્રિયાનો શબ્દ ક્લિયર થઈ ગયો. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા ક્લિયર થઈ ગયો. આખો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. રેડોક્સ યુગ્મનો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણે જોયું કે ઇલેક્ટ્રોનનું વહન કઈ બાજુ થાય. આ વીજભારનું જોઈ લીધું. બરોબર? ગેલ્વેનિક કોષ જે છે કઈ રીતે બને એ આપણે આખો સ્ટડી કરી લીધો. કેવી રીતે ગેલ્વેનિક કોષ બને એને જોઈ લીધું. સાથે સાથે આપણે એના વીજભાર કઈ રીતે છે જોઈ લીધું. ઇલેક્ટ્રોનનું વહન એનોડ થી કેથોડ થાય. વિદ્યુત પ્રવાહનું વહન કેથોડ થી એનોડ થાય. વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય એટલે કે ગેલ્વેનિક કોષ હોય. અને જે ગેલ્વેનિક કોષમાં એનોડ ઝિંક, કેથોડ કોપર, તો એને કહેવાય ડેનિયલ. ઓકે,
વીજભાર ને નિયંત્રિત કરવાનું કામ કોનું છે? ક્ષાર સેતુને છે. ક્ષાર સેતુમાં કયા દ્રાવણ લેવામાં આવે જેમાં પ્લસ સરખા વીજભાર અને માઇનસ વીજભાર સરખા હોય? ઓકે, પછી આપણે જોયું ડેનિયલ કોષ. ડેનિયલ કોષ હું બોલી જાઉં તો તમને હવે આ પ્રક્રિયા યાદ રહી જવી પડે, ધ્યાન રાખજો. ડેનિયલ કોષ હું બોલ્યો એટલે આ પ્રક્રિયા તમને હવે યાદ રહી જવી પડે, બસ બીજું કઈ નહીં. મગજમાં જેમ ઘુસાડવું એમ ઘુસાડી દેજો. ડેનિયલ કોષ બોલ્યો એટલે તરત યાદ આવવું પડે મગજમાં. ઝીંક ઓક્સિડેશન અનુભવશે, કેથોડ કોપર અનુભવશે. કેથોડ જે છે એ રિડક્શન અનુભવશે, જે હશે કોપર. ચાલો ક્લિયર, હાલો ફટાફટ આગળ વધીએ. હવે તમે વિચારો કે મારે પોટેન્શિયલ માપવો છે. શું માપવો છે? પોટેન્શિયલ. જેમાં તમે સાંભળ્યો ઇલેક્ટ્રોન મોટિવ ફોર્સ, EMF. આ ખાસ ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન મોટિવ ફોર્સ ને મેજર કરવો છે, EMF ને તમારે મેજર કરવો છે. તો આ પહેલા સમજી લીધું તમે. આ તમે સમજી લીધું કે આ અહીંયા કઈ કઈ પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા છે, રિડક્શન પ્રક્રિયા છે. બીજું કે અહીંયા IUPAC. IUPAC એટલે ખાલી IUPAC નામકરણ ન આવે ઓર્ગેનિક ની અંદર. IUPAC નો અર્થ એ પણ થાય કે બધું નિયંત્રિત કરવું. તો એને નક્કી કર્યું કે આ ડાયાગ્રામ દોરવો પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ એને નક્કી કર્યું કે ભાઈ એનોડ ને ડાબી બાજુ દોરો, કેથોડ ને જમણી બાજુ દોરો. તમે આ બાજુ કેથોડ લઈ શકો, આ બાજુ એનોડ લઈ શકો. કેથોડ આ બાજુ લેશો તો રિડક્શન આ બાજુ થશે, એનોડ આ બાજુ લેશો તો ઓક્સિડેશન આ બાજુ થશે. એને એવું કીધું ભાઈ બધી જગ્યાએ સરખું દોરો ને યાર, શું બધા ઝઘડા કરો છો? એક બાજુ એનોડ દોરો, એક બાજુ કેથોડ દોરો. તો કઈ બાજુ એનોડ? તો કે ડાબી બાજુ એનોડ દોરો, જમણી બાજુ કેથોડ દોરો. હા ક્લિયર. હવે હું વાત કરું છું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. વિદ્યુત ચાલક બળ, વિદ્યુત ચાલક બળ. બરાબર, આપણે સમજીએ વિદ્યુત ચાલક બળ. અહીંયા કઈ રીતનું તમને વિદ્યુત ચાલક બળ મળશે? તો એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. જેને આપણે શું કહેતા હોય? વોલ્ટેજ. જેને કેમાં મેજર કરવામાં આવે? તો કે વોલ્ટેજમાં. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, ધ્યાન આપજો. બીજું કે એને વોલ્ટેજમાં મેજર કરવામાં આવે, જેને E નોટ સેલ વડે દર્શાવવામાં આવે. અને ત્યારે દ્રાવણની સાંદ્રતા ફરજિયાત ધ્યાન આપજો કે 1 મોલર હશે. 1 મોલર હશે. બરાબર. જો કોઈ વાયુ હોય તો વાયુનું દબાણ 1 એટમોસ્ફિયર અથવા 1 બાર. 1 એટમોસ્ફિયર કહી દે, વાતાવરણ દબાણ જે છે તે. ક્લિયર શું છે? 1 એટમોસ્ફિયર. અને ત્યારે તાપમાન ટૂંકમાં 1 બાર પણ કહી દઉં હું તમને. 1 બાર તાપમાન જે છે, તાપમાન 298 કેલ્વિન. ચાલો ધ્યાન આપો, તાપમાન કેટલું? 298 કેલ્વિન. ફટાફટ આને તમે નોટ કરો, તમારી બુકની અંદર ફટાફટ નોટ કરો. ચાલો આ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ને તમે ફટાફટ નોટ કરી દો. કર્યું નોટ? કર્યું નોટ તમે? યસ ઓર નો? ખાસ ધ્યાન આપજો. કર્યું તમે? યસ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF, વોલ્ટેજ, E નોટ સેલ, વાયુનું દબાણ. ઓકે, વાયુનું દબાણ 1 બાર. 1 બાર તમારે વારંવાર આવવાનું છે. 1 બાર, 1 બાર. એને ગુજરાતીમાં જ લખી નાખીએ. સાંદ્રતા તમારી
એક મોલર, જેને આપણે કહીએ છીએ 1 મોલ, 298 કેલ્વિન તાપમાન, 298 એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે તમે જે પોટેન્શિયલ મેજર કરો અને જ્યારે જો વિદ્યુત પ્રવાહનું કાંઈ ખાસ એવું વહન ન થતું હોય તો તમને જે વોલ્ટેજ મળ્યા, તમને જે અહીંયા જે વોલ્ટેજ મળ્યા, જેને V વડે દર્શાવશું આપણે, જે મળ્યા એને શું કહેવાય? તો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, જેને E નોટ સેલ વડે દર્શાવવામાં આવે. ખાસ ધ્યાન આપજો, E નોટ સેલ વડે દર્શાવવામાં આવે. આ સ્થિતિને ફોલો કરવી જરૂરી છે કે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય? વોલ્ટેજ છે, E નોટ સેલ છે, દ્રાવણની સાંદ્રતા 1 મોલર 1 મોલર અને વાયુનું દબાણ કેટલું? તો કે ભાઈ 1 બાર. ત્યારે તમને જે પોટેન્શિયલ મળે શું મળે? તો કે ત્યારે તમને જે પોટેન્શિયલ મળે તે ને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહેવાય. હવે ધ્યાન આપજો કે મારી પાસે આ જે શબ્દો જે છે એને તમને શીખવાડવાના છે અને જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાના છીએ મિત્રો. ઓકે, આ જે બધા પોઈન્ટ છે એમાં પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ પહેલા આપણે મેજર કરશું પછી આપણે કન્ટિન્યુ કરશું. પહેલા આજનો જે ટોપિક હતો ગેલ્વેનિક કોષ ક્લિયર થઈ ગયો? ચાલો ફટાફટ જણાવો, ગેલ્વેનિક કોષનું ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? ક્લિયર થઈ ગયો? યસ ઓર નો? ક્લિયર? ચાલો હવે તમને જણાવી દો, નેક્સ્ટ લેક્ચર થી 1.30 અવર મતલબ કે 1.5 કલાકનો લેક્ચર માટે તૈયારી રાખવાની. ઓકે, ગુડ લક.